નવસારી સાયબર ક્રાઇમ પોલીસને એક મોટી સફળતા મળી છે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ અને ડીજીપી દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન મ્યુલહન્ટ 2.0 અંતર્ગત પોલીસે કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ ગેંગ દ્વારા દેશભરમાં અંદાજે 91 કરોડ 54 લાખથી વધુની સાયબર છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. નવસારી સાયબર ક્રાઇમ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નવસારીના એરુ 4 રસ્તા વિસ્તારમાંથી 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં લખવિંદર સિંહ ઉર્ફે સરવન સિંહ અને આદિત્ય ઉર્ફે બંટીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓના નિવાસસ્થાન અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસ દરમિયાન કુલ 43 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, 7 પાસબુક તેમજ આશરે 10 સક્રિય બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા હતા, જે આરોપીઓ સંચાલિત કરતા હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે એનસીસીઆરપી પોર્ટલ અને હેલ્પલાઇન નંબર 1930 પર આ એકાઉન્ટ્સ વિરુદ્ધ દેશભરમાંથી કુલ 110 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. પ્રાથમિક તપાસ મુજબ આ એકાઉન્ટ્સનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે કરવામાં આવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર લખવિંદર સિંહ છે, જે છેલ્લા સવા વર્ષથી આ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો. હાલમાં સાયબર ક્રાઇમ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે તેમના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ આ સમગ્ર નેટવર્કની કાર્યપદ્ધતિ, છેતરપિંડીના નાણાં ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય શખ્સોની સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરશે. પોલીસનું માનવું છે કે આગામી દિવસોમાં આ રેકેટ સાથે જોડાયેલા અન્ય સાગરીતોની પણ ધરપકડ થઈ શકે છે, જેનાથી દેશવ્યાપી સાયબર ફ્રોડ નેટવર્ક અંગે વધુ મહત્વની માહિતી બહાર આવવાની શક્યતા છે. ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી તરફથી ઓપરેશન મ્યુલહન્ટ 2.0 ની કરેલી શરૂઆતના ભાગરૂપે માનનીય સુરત રેન્જ આઈજી સાહેબ તરફથી મળેલી સૂચના ઉપરથી સાયબર ક્રાઇમ પોલીસને કામ કરવા માટે કહેલું હતું, જેના ભાગરૂપે સાયબર ક્રાઇમ પોલીસને એક મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે નવસારીના એરુ 4 રસ્તા પાસેથી લખવિંદર સરવનસિંહ અને આદિત્ય ઉર્ફે બંટીની અટકાયત કરવામાં આવી છે. આ લોકોની અટકાયત કરી એમના ઘર, ઓફિસ વગેરેની સર્ચ કરતા એમની પાસેથી કુલે 43 જેટલા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ મળેલા છે. આ ઉપરાંત 7 જેટલી પાસબુકો બનેલી છે અને એના મોબાઈલ અને બીજી તપાસ કરતા લગભગ 10 જેટલા એકાઉન્ટ એ વાપરતા હોય એવું જણાઈ આવ્યું છે. આ 10 એકાઉન્ટ ઉપર એનસીસીઆરપી પોર્ટલ ઉપર કે જેની ઉપર અરજદારો ટોલ ફ્રી 1930થી ફરિયાદ કરી શકતા હોય છે, એવી કુલે 110 જેટલી ફરિયાદો થયેલી અત્યાર સુધીમાં જાણવા મળેલી છે અને આ ફરિયાદોમાં કુલ મળીને લગભગ 91 કરોડ ને 54 લાખ જેટલા રૂપિયાનું સાયબર ફ્રોડ થયેલું હોવાનું જાણવા મળેલ છે. આ બંને આરોપીઓની અત્યારે હાલ અટકાયત કરી એમના પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ ફરિયાદના ભાગરૂપે એમને અટક કરી અને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મળેલા છે. આ રિમાન્ડ દરમિયાન આ સમગ્ર નેટવર્ક કેવી રીતે ચાલતું હતું, આ બંને આરોપીઓ સિવાય એમની સાથે બીજા હજી કેટલા ગુનેગારો મળેલા છે, તેમને મળેલા સાયબર ફ્રોડના પૈસાનો તેમને બીજો શું ઉપયોગ કરેલો છે, તેમને બીજા કયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે, તેવી તમામ વિગતોની જાણકારી મેળવવામાં આવશે અને આની અંદર સંડોવાયેલા બીજા તમામ આરોપીઓને આવનાર સમયની અંદર અટક કરવામાં આવશે. કેટલા વર્ષથી આ પ્રવૃત્તિમાં અત્યારે હાલ કરેલી પૂછપરછમાં એને માહિતી આપી છે કે છેલ્લા લગભગ 1.25 વર્ષથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો, પરંતુ તેને પાસેથી મળેલા બેંક એકાઉન્ટ, એના બીજા મોબાઈલ ટ્રાન્ઝેક્શન વગેરેની ઊંડાણપૂર્વક તપાસ ચાલુમાં છે, જેથી એ ખરેખર કેટલા સમયથી આની સાથે સંકળાયેલા હતા તે બાબતની ચોક્કસ માહિતી મેળવી શકાશે. આ મુખ્ય જે આવા કોણ માસ્ટર કઈ રીતના એવા લોકો સાથે સંપર્કમાં રહે? અત્યારે હાલ અટક કરેલા લખવિંદરસિંહ આના મુખ્ય ષડયંત્રકાર છે. આ ઉપરાંત એની ઉપરની અને નીચેની બંને ચેનલોની અંદર સંકળાયેલા જેટલા પણ લોકો છે, જેટલા પણ આરોપીઓ છે, તે તમામને આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ઉજાગર કરવામાં આવશે.